નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા શહેરમાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના રમતવીરો ખેલ સંસ્કૃતિ તેમજ ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા 2024નું આયોજન અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના શાસ્ત્રીપોળ ખાતે આવેલ શ્રી પીએચ નારાયણ ગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું તારીખ 6 અને 7 જાન્યુઆરીએ કરવામાં આવેલ છે. આજથી શરૂ થયેલા આ સ્પર્ધામાં બરોડા જુડો એસોસિએશનના આઝાદ પૂર્વે આ જુડો સ્પર્ધાનું નેતૃત્વ કરવાની જવાબદારી વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવી છે. 80 થી 90 ખેલાડીઓએ સાંસદ ખેલ સ્પર્ધા જુડો સ્પર્ધામાં ભાગ લીધો છે. આજે શ્રી નારાયણ ગુરુ અધ્યમ શ્રી પરમહંસ નારાયણ ગુરુ અધ્યમ શાળા પર સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને હેમાંગભાઈએ આ સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેને આપેલું છે અને અહીંયા 80 થી 90 છોકરીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. અગાઉ અહીંયા સિનિયર ભાઈઓની ગુજરાત લેવલની જુડોની સ્પર્ધા થયેલી, એમાંથી દિલ્હી મુકામે તારીખ 4 થી 7ના રોજ સ્પર્ધા ચાલી રહી છે. ત્યાં 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ આવેલા હતા. એ સિનિયર ટુર્નામેન્ટ્સ અહીંયા ગુજરાત રાજ્યની અહીંયા યોજવામાં આવેલી. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.